નો સોદરી તું યાદ રાખજે કે રબારીમાં હાથ નાખ્યો તને પતારમાંથી રાજસ્થાનમાંથી કાઢી લેવું. કિંજલને લાવશું ને લાવશું. રબારીમાં જ લાવશું એને. તારીને સુધરીને રોટલા નહીં કરવા દે સમાજ. જય વડ. આ ભાઈઓ તો ખુલ્લેઆમ કિંજલ રબારીને ધમકી આપી દીધી કે તું ગમે ત્યાંથી એશો તને તો લાવવાની જ છે પાછી. જી આ મિત્રો વાત કરી તો હાલ એક પછી એક રબારી ભાઈઓનો સોશિયલ મીડિયાની અંદર એવા વિડીયો વાયરલ થયા છે કે વિડીયો જોઈને ભલભલા લોકોના હોશ ઉડી રહ્યા છે. જો સૌથી મોટા સમાચાર મળી રહ્યા છે પ્રોપર તમને બધા લોકોના વિડીયોની અંદર માહિતી અને જાણકારી બતાવવા જઈ રહ્યો છું. નમસ્કાર મિત્રો, ફરીવાર એક નવા ઇન્ટરેસ્ટિંગ વિડીયો સાથે તમારા બધા લોકોનું દિલથી સ્વાગત છે. સૌપ્રથમ મિત્રો યુટ્યુબમાં પહેલી વાર આવ્યો હોય તે વિડીયો બંને એટલો શેર કરી ફોલો કરી સબસ્ક્રાઇબ અવશ્ય કરી દેજો જેથી હું આવા નવા તમારા સમક્ષ કિંજલ રબારીના તમામ અપડેટો પલે પલના લાવતો રહું. તમે બધા લોકો વિડીયો જોવો છો સબસ્ક્રાઇબ નથી કરતા, રાહ કોની જોવો છો જલ્દીથી સબસ્ક્રાઇબ કરી દો જેથી હું માહિતી તમારા સમક્ષ પહોંચાડતો રહું. હાલ તમે બધા લોકો જાણતા છો કે 10 તારીખના રોજ કિંજલ રબારી અને અશોક ચૌધરી બંને ક્યાંક ને ક્યાંક ભાગે છે અને ત્યારબાદ જે હોબાળો રબારી સમાજની અંદર જોવા મળે છે. બિલકુલ રબારી સમાજના લોકો વિરોધ કરે છે, એ ઠીક કરી રહ્યા છે એવું મિત્રો વાત કીધું. મેં ગઈકાલે દિલીપભાઈ ખચરનું ઇન્ટરવ્યુ લીધું હતું ત્યારે તે કહી રહ્યા હતા. તમે તે વિડીયો ન જોયો હોય તો આપણી ચેનલની અંદર જોઈને તમે વિડીયો જોઈ શકો છો. 10 મિનિટનો વિડીયો તમને બધા લોકોને જોવા મળી જશે. હવે તમે બધા લોકો જે રીતે જોયું ભાઈઓ એક પછી એક અત્યારે રબારી સમાજના ભાઈઓ મેદાનમાં આવી રહ્યા છે કે આ થયું છે બિલકુલ ખોટું થયું છે. તું ગમે ત્યાંથી હશો તને પછી લવવાની જ છે અને તને ચૌધરી સમાજની અંદર રોટલા નહીં કાઢવા દઈએ આવું મિત્રો આ ભાઈ ખુલ્લેઆમ કહી રહ્યા છે ને ભાઈ ખુલ્લેઆમ ધમકી આપી દીધી છે કે તને ભાઈ રબારી સમાજમાં જ પાસે લેવાની છે અને રબારી સમાજમાં જ પરણાવવાની છે. તો હાલ તમે બધા લોકોએ જે રીતે જોયું ભાઈઓ એક પછી એક ભાઈઓ મેદાનમાં આવી રહ્યા છે ને ભાઈ આવું પણ જોઈએ કારણ કે આજે આ નહીં ચલાવી લેવામાં આવે જો આ અત્યારે ચલાવી લેવામાં આવશે તો આવનારા ટાઈમની અંદર બીજાને પણ હાથમાં આવી જશે કે ભાઈ આને આ થયું તો અમારે પણ આ થવું જોઈએ. તો આ બિલકુલ ખોટું થઈ રહ્યું છે. સમાજની દીકરી સમાજમાં જોવું છે આવું મિત્રો વાત કીધું અત્યારે ઘણા બધા લોકો કહી રહ્યા છે. બાકી તમને શું લાગી રહ્યું છે કે જે થયું છે આના વિશે મિત્રો વાત કીધું આવનારા ટાઈમની અંદર માલધારી સમાજના લોકો મેદાનમાં આવી શકે છે અને મેદાનમાં હાલ મને તો લાગે છે કે ઉતરી રહ્યા છે. વિડીયોને બંને એટલો શેર કરી ફોલો કરી સબસ્ક્રાઇબ અવશ્ય કરી દેજો જેથી હું તમારા સમક્ષ જાણકારી પહોંચાડતો રહું. આજના વિડીયોમાંથી આટલી જ માહિતી આપણે એક નવા વિડીયો મળી.